હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આજે તો મારું પરફોર્મન્સ થોડું પહેલું હતું, મને લાગ્યું વહેલો આવીશ, પણ લાસ્ટમાં કરી દીધું. કોઈ બીજાએ ચા પાણી આપ્યા હશે. જેમ કીધું કરપ્શન હમણાં જ. એમ જ પહેલાં તો હું વાત કરીશ, અહીંયાથી કોણ કોણ સ્કૂલ પિકનિક પર ગયા છો? સ્કૂલ બધે એની એક્સાઇટમેન્ટ કેવી હોય? રાતના ઊંઘ ના આવે, ક્રશને જોઈશું, આમ કરશું હોય છે ને. પણ એમાં બી કરપ્શન હોય છે કે આપણે સ્કૂલમાંથી કેટલા મંગાવે? 400 પિકનિક માટે, લેકિન આપણે ઘરથી કેટલા માંગીએ? 600 ચા પાણી. એવી રીતે જ હું એક પિકનિકમાં ગયો હતો સૌરાષ્ટ્ર. ત્યાં બસમાં મને એક સિનિયર મળ્યા, મારા મતલબ ટીચર જ હતા, સિનિયર ના મતલબ ફ્રેન્ડ જેવું હતું. તો એમને મને કીધું કે એ જ્યાં 10th હતા ને ત્યારે એમને એમના પપ્પાએ કીધું હતું કે એ બહુ અમીર ફેમિલીમાંથી આવે છે, તો બી ખબર નહીં કેમ ભણાવે છે. એમના પપ્પાએ એમને કીધું હતું કે તું 10thમાં 90% અપાઈશ તો હું તને આઈફોન લાવી આપીશ. આઈફોન. હું 10thમાં પાસ થયો ત્યારે ખબર મને શું મળ્યું હતું? 2 લાફા, 4 તાના અને 5 ચપ્પલ. ખબર છે કેમ? કારણ કે મારો એક ફ્રેન્ડ છે આટલો, એના મારા કરતાં 5.67% વધારે આવ્યા હતા. એ 2 લાફા મને હજી યાદ છે, છોડીશ નહીં એમ તો ક્યારે મળશું. પછી એ 10thમાં તો મતલબ એને 80% આવ્યા 10thમાં. પછી એ 11th પૂરું કર્યું, 12thમાં આવ્યો. 12thમાં એ સામે તેના પપ્પા જોડ ગયો કે પપ્પા આ ફેરી હું 90% લાવીશ, મને આ ફેરી બાઇક જોઈએ, રોલો જમાવો છે. તો ખૂબ પછી એને 90% આવ્યા, પણ ચીટિંગ કરીને. પ્યુનને એને પૈસા આપ્યા કે તું વોશરૂમમાં એને મને બુકો આપી જજે. મતલબ એ પછી પાસ થઈ ગયો અને મોટો થઈને શું બન્યો હશે? એની ગેસ? એ બન્યો સરકારી ઓફિસર. બાકી તો તમે બધા સમજદાર છો. કરપ્શન પણ આ તો જોક્સ અપાર્ટ, કરપ્શન કેટલું વધી ગયું છે ઇન્ડિયામાં તમને ખબર? 2024ના CPI રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયા 38 રેન્ક ઉપર આવે છે. તમે બધા કહેશો સારું, ફર્સ્ટ એટલે સૌથી ઓછું કરપ્શન હશે અને 38 એટલે મતલબ સારું છે. પણ ના, ફર્સ્ટ એટલે સૌથી વધારે કરપ્શન અને 38 પર આવે છે. તમને ખબર ઇન્ડિયાના ટોપ 3 કયા કરપ્ટેડ સ્ટેટ્સ છે? બિહાર ઓન થર્ડ, યુપી સેકન્ડ, ફર્સ્ટ રાજસ્થાન. અને કરપ્શનનું નામ આવે એટલે એક ઇન્સાન કે એક ડિપાર્ટમેન્ટ બધાના દિમાગમાં આવે છે, પોલીસ. અહીંયા કોઈ એવું છે મતલબ અહીંયા કોણ છે જેને લાગે છે કે સૌથી ઓછા પૈસા આપીને છૂટ્યું છે? કેટલા? ફ્રી 100 200 50. ના પણ મને એકવાર આવી રીતે પકડ્યો હતો. પણ એ લોકો પોલીસવાળા, મને તો ક્યારેક લાગે કે લોકો એમના આઈડલને ક્રાઇમ માસ્ટર ગોગો રાખતા હશે કે આવ્યો છું તો કંઈક તો લઈને જઈશ જ. હું એકવાર જતો હતો, મને પકડ્યો પોલીસવાળાએ. એક તો પહેલાં એ લોકો ફોન કાઢ લે અને મારી એક ફ્રેન્ડ પાછળ બેસી, એને લાગ્યું ફોટો પાડે એટલે આમ કરે. મેં ફોટો આવ્યો તો મને પકડ્યો. મેં કીધું, ત્યાર તો અમે રાતના બધું જમી કરીને આવતા, બધા પૈસા ઉડી ગયા હતા. પકડ્યો, હેલ્મેટ RC PUC કંઈ જ નહોતું. મેં કીધું સર મારી જોડે કંઈ છે નહીં, ચેક કરો કરી લો. આ બધું ચેક કરી લીધું. પછી એમને કીધું તારા ચશ્મા આપને બહુ મસ્ત. મેં કીધું સારા છે ને? હા. તો ક્યારે લાવ આપ દે. મેં કીધું ભાઈ શું છે આ, તમે ભીખ માંગો? એવી કોઈ તરીકા ભીખ માંગને કા? આ થોડું અત્યારે શું કહેવાય, હમણાં જેમ બોલ્યા બધાને મેલ ફિમેલને મળવું જોઈએ. શું લાગે કરપ્શન સૌથી પહેલાં કોને કર્યું હશે, મેલ કે ફિમેલે? રાઈટ, સાચે. સૌથી પહેલાં ઇજિપ્તમાં એક ફિમેલે કર્યું હતું. આમાં બી લેડીઝ ફર્સ્ટ. ડ્રમમાં એ પેક કરી દે. બધા લેડીઝ એટલે મતલબ બધામાં પહેલું. ભાઈ તમને ખબર છે એક રિસર્ચ થઈ હતી, એમાં ખબર પડી કે જે વસ્તુ લેડીઝ ફર્સ્ટ કરતા હોય છે ને એને પાછળ મેલ જ સંભાળતા હોય છે. અને ચલો મતલબ મારું તો અહીંયા પૂરું થઈ ગયું, પણ આપણે આજે
એક અહીંયાથી પ્રણ કે એવું શું કહેવાય એક કમિટમેન્ટ લઈને જઈએ કે આપણે હવે કરપ્શન તો નહીં કરીએ, ભલે થોડા વધારે પૈસા આપશું તો કંઈ નહીં, લેકિન કરપ્શન નહીં કરીએ. અને જો કોઈ કરતું હશે તો એને બી રોકશું. થેન્ક યુ.